हर रंज में है रद्दे बला आप ही का नाम, हर रंज में है रद्दे बला आप ही का नाम, है आपके गुलामों का ये विर्द सुबह व शाम, है आपके गुलामों का ये विर्द सुबह व शाम। या फातिमा ज़हरा, या फातिमा ज़हरा, या फातिमा ज़हरा, या फातिमा ज़हरा। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। अज़ीज़ान मोहतरम, खुतबे ज़हराना अनुसंधानमा जनाब फातिमतु ज़हरा सलामुल्लाहि अलैहा फरमाव्યું, फ़इन तुअज़्ज़िरूहु व तुअर्रिफूहु व तुवक़्क़िरूहु तजिदूहु अबी दूना निसाइकुम। अगर जो ते पैगंबरने તમે તપાસ કરો, તેના નસબ બારામાં તમે તલાશ કરો અને તમે તે પૈગંબરને અગર જો ઓળખવાની કોશિશ કરશો અને તમે પૈગંબરને જે માન આપો છો, તો તમે દેખશો કે તે પૈગંબર મારા બાબા છે, દૂના નિસાઇકુમ, અને તમારી કોઈ પણ ઓરતોના તે બાબા ન હતા। અઝીઝાને મોહતરમ, જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા આ વાતને એ મજમાને મુખાતિબ થઈને કહી રહ્યા છે અને તે મજમાના અંદરમાં કોણ ન હતું? સર્વે હાજર હતા, પણ કોઈ પણ ઇતિહાસના અંદરમાં કોઈ પણ એવી ખોટી હદીસો પણ નથી મળતી કે જે ઇતિહાસ લખનારાઓ હતા, અહેલે સુન્નત ભાઈઓમાંથી હોય કે શિયાઓમાંથી હોય, કોઈ નથી લખતું કે આ કલામ બાદ કોઈ કોન્ટેસ્ટે કર્યું હોય। યા સૈયદા, તમે શા માટે ખોટી વાત બયાન કરો છો? મારા ઘરમાં તો રસૂલની એક દીકરી છે, અથવા તો જનાબે સૈયદાના આ કલામને એ હુકુમતના હાથમાં જે મિંબરો હતા, કોઈ પણ મિંબરો પર ચરીને ન કહ્યું કે માઅઝલ્લા જનાબે સૈયદા ખોટું બોલે છે, કે રસૂલની તો બાકીની દીકરીઓ હતી અને જનાબે સૈયદાએ કહ્યું કે તજિદૂહુ અબી દૂન નિસાઇકુમ, કે તમે જોશો કે મોહમ્મદજી છે મારા જ બાબા છે અને તમારી કોઈની ઓરતોના બાબા હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નથી। કોઈ કોન્ટેસ્ટ ના કર્યું। ત્યાર પછી પણ કોઈ ના કહ્યું કે જનાબે સૈયદા માઅઝલ્લા ખોટું બોલે છે। તો આ એક દલીલ છે કે જનાબે સૈયદા એકલી દીકરી હતી। જનાબે સૈયદા પાસે કોઈ પણ બહેન ન હતી અને જે ભાઈઓ હતા તે ગુજરી ચૂક્યા હતા અને જે લોકો બાકીની ઓરતોને બનાતો રસૂલુલ્લાહ તરીકે નિસ્બત આપે છે, એ વાત ક્યાંથી નીકળી? એ યકીન છે આ કલામ ઉપર કે જનાબે સૈયદા રસૂલની એકલી જ દીકરી હતી। અને ઇતિહાસના અંદરમાં જે નામો વારિદ છે તે જનાબે ખદીજાની બેનની દીકરીઓ હતી કે જે જનાબે ખદીજા કુંવારા હતા અને કદી પણ કોઈ મરદે જનાબે ખદીજા સાથે નિકાહ નથી કર્યું। તે જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા શાદી પહેલા તેની બેનની દીકરીઓને તે પાડ્યા હતા, કારણ કે તે દૌલતમંદ ઓરત હતી અને એનો ફરીજો હતો કે તેની બહેનની ઔલાદને તે પારે। અને જનાબે ખદીજા ઉમ્મુલ મુમિનીન શાદી કરે છે ત્યારે સર્વે ઔલાદો ઇન્તકાલ પામે છે, સિવાય કે જનાબે ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલૈહા। પણ આ વાતો કે જે જનાબે ખદીજા પૈગંબર પહેલા કેટલી વખત શાદી કરી ચૂક્યા છે એ બારામાં અને રસૂલની બાકીની દીકરીઓ બારામાં જ્યારે મૌલાએ કાયનાત અલૈહિસ્સલામ શહીદ થયા અને તે બની ઉમૈયા કે જે પૈગંબરના કટ્ટર દુશ્મન હતા, કે જેઓ થકી બદરની લડાઈ થઈ અને ઓહદમાં જનાબે હમઝા શહીદ થયા અને જેટલી બધી મુસીબતો મુસલમાનો ઉપર પડી, તે બની ઉમૈયા કે જે લોકો ફતેહ મક્કા પછી મુસલમાન ન થયા પણ ઇસ્તિસ્લામ કર્યા અને ઇસ્લામના અંદરમાં દાખલ થઈ અને તેઓ આ પ્રમાણે બગારો કરતા હતા, એ લોકો મૌલાએ કાયનાતના શહાદત પછી આ હદીસો લખાવતા હતા કે જે હદીસો પૈસાના જોશથી, પૈસાના લાલચથી તે લખવાવાળા એ હદીસો ગહેરી દેતા હતા અને કિતાબોના અંદરમાં લખાઈ જતું હતું। પછી જનાબે સૈયદાએ કહ્યું, વાખા ઇબ્ન અમ્મી દૂન રિજાલિકુમ, કે મારા ચાચાના દીકરા અલી ને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ભાઈ બનાવ્યા
અને તમારા કોઈના મરદોને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ભાઈ નથી બનાવ્યા. یا فاطمہ زہرا یا فاطمہ زہرا. یہ مرتبہ جہاں میں ہے حاصل کسے دوام، 11 پسر امام ہے، شوہر بھی ہیں امام. جس کی کنیز کرتی ہو قرآن سے کلام، قرآن ہی بتائے گا اس کا ہے کیا مقام. یا فاطمہ زہرا یا فاطمہ زہرا یا فاطمہ زہرا یا فاطمہ زہرا. 8 રજબ આજની તારીખોમાં વસાયેલ શિયાના લેખક શેખ હુરે આમિલીની વિલાદત છે કે જે 1033 હિજરી સનમાં થયું હતું. 8 રજબ 1191 હિજરી સનમાં 1191 હિજરી સનમાં સૈયદ હુસૈન ખુનસારી આજની તારીખોમાં વફાત પામ્યા છે. یا فاطمہ زہرا 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 یا فاطمہ. والسلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. یا فاطمہ زہرا 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 یا فاطمہ زہرا